શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. શુક્રનું રાશિ પરિવર્તન. દૈત્ય ગુરુ શુક્ર તારીખ 4/7/2026 સાંજે 7:15 કર્ક રાશિમાંથી રાશિ પરિવર્તન કરી અને સિંહ રાશિમાં આવશે. સિંહ રાશિમાં કેતુ પણ છે. હવે આપણે જોઈએ કે શુક્ર શુભ ફળ હોય, તમારી જન્મ કુંડળીમાં શુક્ર શુભ ફળ આપતા હોય તો શું તમે અનુભવો, અને શુક્ર શુભ ન હોય તો તમે શું અનુભવો, અને શુભ ફળ ના મળતું હોય તો તમારે ઉપાય તરીકે શું કરવું એ વિશેની આપણે માહિતી જોઈએ. તો આપણે સૌપ્રથમ થોડી શુક્રની માહિતી લઈ લઈએ કે શુક્ર સારા હોય તો શું થાય. સૌપ્રથમ તો જોઈએ તો શુક્ર એ દૈત્ય ગુરુ એટલે દાનવોના ગુરુ છે, જ્યારે બૃહસ્પતિ જે છે ને એ દેવોના ગુરુ છે અને શુક્ર એ દાનવોના ગુરુ છે. શુક્રથી શું થાય? તમને પ્રાકૃતિક સૌંદર્ય, સુખ સંપત્તિ, ભૌતિક સુખાકારી, આ બધાય વસ્તુઓમાં તમને રુચિ રહે, આ બધાના કારક છે જો શુક્ર સારા હોય તો. અને શુક્રનું અધિપત્ય આમાં છે. બીજું આરોગ્ય પણ સારું રહે. જેનો શુક્ર સારો હોય એનું આરોગ્ય સારું રહે. ઘણું બધું સારું જોઈ શકાય. સૌ પ્રથમ તો શુક્ર એ ઘણીવાર આપણે કહીએ છીએ ભૌતિક સુખના કારક છે. ભૌતિક સુખ સારું મળે, કલા ક્ષેત્રે પણ સારું રહે, સંગીતના બધી વસ્તુઓમાં તમારે આગળ વધી શકો, કલાકાર બની શકો, કોઈ પણ વસ્તુ તમને જલ્દીથી આવડી શકે, મોજ શોખ સારું જીવનમાં તમે મેળવી શકો, જીવનસાથીનું સુખ પણ સારું મેળવી શકો અને તમે સારું જીવન જીવી શકો. તમને એમ લાગે કે બહુ લક્ઝરિયસ લાઈફ હું જીવી રહ્યો છું, આવું અનુભવાય ને તો સમજવું કે શુક્ર સારો છે. બીજું શું, તમને પરફ્યુમ, સેન્ટ આ બધું લગાવવાની ઈચ્છા થાય, બહુ સારી રીતે રહેવું ગમે, એક પ્રકારનું ઠાઠમાઠવાળું જીવન હોય ને એવું તમે સારા શુક્રથી અનુભવો અને તમે એ રીતે રહી શકો, જીવી શકો. પ્રભાવશાળી તમારું વ્યક્તિત્વ હોય, આખી ઓળખ આમ અલગ જ તળી આવે, એવું લાગે કે આ વ્યક્તિ કંઈક અલગ પ્રકારના છે. ઘણીવાર નથી થતું કે આ માણસ કંઈક અલગ જ પ્રકારના છે. કોઈ પણ વ્યક્તિની નજર પડે ને તો અજાણ્યો વ્યક્તિ પણ એક સમયે પ્રભાવિત થઈ જાય. આ પ્રભાવિત જે કરે છે ને એ સારો શુક્ર હોય ને, સારા શુક્ર હોય તો જ આવું બની શકે છે. તેમનું જીવન VIP જેવું લાગે, એવું લાગે કે આ જોરદાર કોઈ વ્યક્તિ છે. એની પર્સનાલિટી એવી હોય કે એ ઇમ્પોર્ટેડ ગાડીમાં ફરતા હોય, સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતા હોય. આ શુક્ર સારા હોય ને એનો પ્રભાવ છે, વધારે સારો પ્રભાવ પાડી શકે. બીજું, 7મા સ્થાનેથી જો કલત્ર સ્થાને શુક્ર હોય, તુલા રાશિ કે 7મા સ્થાને, તો પોતાના જીવનસાથીના સુખ સારું મેળવે, જીવનસાથીથી પ્રેમ, પછી ભોગ વિલાસવાળી જિંદગી, ધન સંપત્તિ, આ બધું ઉત્તમ પ્રકારે મેળવી શકે, ઉત્તમ પ્રભાવ એનો પડે, ગમે તેને આકર્ષિત કરી શકે. કોઈની પણ ન પડતી હોય નજર તો પણ પડે તો સમજવું કે આ જાતકની કુંડળીમાં, જન્મ કુંડળીમાં શુક્ર ખૂબ સારા છે. તમારી ઓફિસ, તમારું ઘર, તમને એવું લાગે કે મને બધું વ્યવસ્થિત જ ગોઠવેલું ગમે છે, આડું અવડું પડેલું હોય તો મને ગમતું નથી, તો સમજવું કે શુક્ર સારો છે કુંડળીમાં. સહેજ પણ અસ્તવ્યસ્ત હોય તો ન ગમે, તો આ શુક્ર સારાની એધાની છે. બીજું, જીવન સાથીનું સુખ ઉત્તમ મળે, તમે એક અલગ પ્રકારનું આકર્ષણ ધરાવો, કંઈક વિશેષ પ્રેમ પ્રાપ્ત કરો. તમને ઊંઘમાં પણ, તમે ઘણા લોકો ઊંઘે ને થોડી વારે જાગી જતા હોય છે, જ્યારે શુક્ર સારો હોય ને એ ગાઢ નિંદ્રા મેળવી શકે. એમને એવું લાગે કે મને ગાઢ નિંદ્રા લેવી બહુ ગમે છે, તો શુક્ર સારો સમજવું. તો તમારે અહીંયા શુક્રનું સારું ફળ છે, શુક્ર શુભ ફળ આપે છે એવું સમજવાનું. હવે આ બધું તો સારું જોયું કે હવે જો શુભ ફળ ના આપતા હોય શુક્ર તમારી કુંડળી, હવે તમારે જોવાનું છે કે આવું તમે અનુભવો છો કે આ હવે કહીએ એ અનુભવો છો, તો એનો રસ્તો શું, તમને શું ફળ આપશે, બધી માહિતી આપણે હવે આગળ જોઈશું. જો શુક્ર જો શુભ ફળ ના આપે તો શું થાય? સારી રીતે રહેવું ન ગમે, જેમ તેમ રહેવું ગમે, ટાપટીપ બિલકુલ ગમે જ નહીં. એ બધું શું કરવાનું ટાપટીપ, એવું મનથી લાગે. પરિવારમાં અશાંતિનું વાતાવરણ રહ્યા કરે, પ્રકૃતિ, સૌંદર્ય આ બધું જોવું ના ગમે. બીજું, શુક્ર અશુભ હોય તો સંયમ ન રહે, ચારિત્ર ઉપર પણ ઘણીવાર અસર થાય, ભૌતિક સુખ ઓછું મળે, બહુ મહેનત કરો ને તો પણ સુખ સગવડવાળા સાધનો વસાવી ના શકો. આ બધું થાય તો સમજવું કે શુક્ર શુભ ફળ આપતા નથી. શુક્રની અધિપત્યવાળી 2 રાશિ છે કે
વૃષભ રાશિ અને તુલા રાશિ. વૃષભ રાશિના સ્વામી શુક્ર અને તુલા રાશિના સ્વામી શુક્ર. શુક્રની ઉચ્ચની રાશિ મીન છે. ગુરુની અધિપત્યવાળી મીન રાશિ જે હોય ને એમાં શુક્રનું અધિપત્ય છે, એમાં શુભ સારું ફળ આપે છે. જ્યારે કન્યા રાશિમાં શુક્ર નીચેના બને છે. શુક્રના મિત્ર ગ્રહ છે બુધ અને શનિ, જ્યારે શત્રુ ગ્રહ સૂર્ય, ચંદ્ર, ગુરુ આ બધા શત્રુ ગ્રહ છે. શુક્રની અસર તમે જુઓ તો ક્યાં સુધી એનું સારું ફળ મળે શુક્રનું? 25 વર્ષથી 28 વર્ષ સુધી આનો પ્રભાવ વધુ હોય છે, ઉત્તમ ફળ આપે છે શુક્ર. શુક્રનું સારું ફળ મેળવવું હોય તો 25 થી 28 વર્ષ સુધીમાં મળી શકે. નક્ષત્ર શુક્રના જોઈએ તો 3 છે: ભરણી, પૂર્વ ફાલ્ગુની અને પૂર્વાષાઢા. આ શુક્રના 3 નક્ષત્રો છે. શુક્ર એટલે પુરુષત્વ, બીજું પર્સનાલિટી, ભૌતિક સુખ, મોત્સવ, ભોગ, વિલાસ, દાંપત્ય જીવનમાં કલા ક્ષેત્રે બધી જ રીતે પ્રગતિ, આ બધું શુક્ર છે. લવ મેરેજના યોગ પણ છે ને શુક્રથી જોવાય છે. ઘણીવાર નહીં કુંડળી જોઈને કહી દે છે કે ઘણાને કીધેલું છે કે તમારા લવ મેરેજ થયેલા છે, બિલકુલ હા કે હા સાચી વાત છે. લવ મેરેજના યોગ પણ શુક્રથી જોવાય છે. અમુક વખતે કોઈ શુક્ર શુભ ગ્રહ સાથે ના હોય ને તો લવ મેરેજમાં પણ અમુક વખતે ભંગાણ પડે છે. અમુક વાર એક કરતાં વધુ વિવાહના યોગ પણ બને છે. આવું બધું શુભ શુક્ર ના હોય ત્યારે આવું બધું બનતું હોય છે. તો શુભ સ્વગૃહી હોય શુક્ર, 7મા સ્થાને હોય, આ બધું બનતું હોય, લવ મેરેજના યોગ બનતા હોય, ટૂંકમાં પસંદગીના પાત્ર સાથે લગ્ન યોગ બની શકે. આવું બધું જોવાય ને તો આપણે સમજવું કે જન્મના ગ્રહોની પણ અસર અહીંયા થતી તમે જોઈ શકો. તમારી ગુરુની અધિપત્યવાળી મીન રાશિ માટે શુક્ર એ તમારી મીન રાશિમાં ઉચ્ચ ના બને છે. એટલે કોઈ બી ગ્રહ ઊંચ ના હોય ને તો તમને સારું ફળ આપે જ. રાશિના સ્વામી હોય, જે તે રાશિમાં ઊંચ ના બનતા હોય એનું ફળ તમને સારું જોવાય. અહીંયા તમારે આ ગોચર શુક્રનું તમારી રાશિથી 6ઠ્ઠા સ્થાનેથી છે. 6ઠ્ઠું સ્થાન છે રોગ, ઋણ અને રીપુનું. એટલે અહીંયા થોડું આરોગ્યની બાબતમાં તમારે ધ્યાન રાખવાનું. બીજું રીપુ એટલે શત્રુ, એટલે તમારા અંગત વ્યક્તિઓ તમારા ગુપ્ત શત્રુઓ બની શકે. તમારા મોઢા આગળ સારું બોલે અને પાછળથી તમારું સારું કામ હોય એ બગાડતા રહે, એટલે એવા લોકોને તમારે ઓળખવાના છે. અહીં તમારે શનિદેવની 7.5નો બીજો તબક્કો ચાલી રહ્યો છે. રાહુ 12મા સ્થાનેથી પણ છે, વ્યય સ્થાનેથી. તો આ બધા ગોચરના લીધે તમારે થોડું અહીંયા સાવચેતી રાખવાની છે. અહીં તમારે માનસિક રીતે શાંત રહેવું. આમાં જે કીધું છે ને કે માનસિક રીતે જે શાંત રહે ને એક સારી પ્રગતિ કરી શકે. તો અહીંયા તમારે ક્રોધ ઉપર નિયંત્રણ કરવું. તમારો પરોપકારી સ્વભાવ છે, તમને એનો ફાયદો થશે. અહીંયા તમારે ખાસ મહત્વનું કે ખર્ચા ઉપર નિયંત્રણ કરવું, કેમ કે વ્યય સ્થાનેથી જે રાહુ છે એ તમારા ખર્ચા મોટા કરી શકે. આવક કરતાં જાવક વધી ના જાય એનું ધ્યાન રાખવું, કેમ કે ઋણ પણ અહીંયા બતાવે છે. જો તમે આવક કરતાં ખર્ચ વધારી જશો તો તમારે લોન લેવાના યોગો પણ બની શકે. તો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું કે ઋણ વધી ન જાય. અહીં તમારી જન્મકુંડળીના શુક્રનું ફળ કેવું છે એ પણ તમારે જોવાનું રહેશે. જો શુભ ફળ ના આપતા હોય ને તો આ બધું કીધું એવું બની શકશે. પણ જો શુક્ર સારું ફળ આપતા હશે તો આ સમય તમારા માટે એટલી બધી તકલીફ નહીં રહે. અહીંયા બીજું શું છે કે સૂર્યની સિંહ રાશિમાં કેતુ પણ છે. અહીંયા કેતુ સૂર્યથી ગ્રહણ દોષ બને છે. તમારો સેવાભાવી સ્વભાવ મેં કીધું ને એના લીધે તમને અમુક વખતે ધર્મ પ્રત્યે તમારી આસ્થા પણ છે, કેમ કે ગુરુની અધિપત્યવાળી રાશિ છે. તો તમારે અહીંયા તમને સારું ફળ અપાવી શકે. પણ અમુક વખતે ગ્રહણ એ તમને માનસિક રીતે ચિંતાઓ બધું કરાવરાવે, કારણ વગરની ચિંતાઓ થાય. બીજું સમયે દિશા સૂચન ન મળે, શું કરવું શું ન કરવું એવી રીતે મન અટવાઈ જાય, આવું થાય. તો કોઈ વિશ્વાસુ વ્યક્તિનું માર્ગદર્શન લેવું. શુક્રની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 12મા સ્થાનેથી રહેશે. અહીંયા ભૌતિક સુખ, શુક્ર 12મા સ્થાને આગળ પણ કીધું છે, 12મા સ્થાને જે શુક્ર હોય ને તો ભૌતિક સુખના સાધનો તમે વસાવી શકો. તમે તમારા જ કમાયેલા પૈસા તમારા માટે વાપરી શકો. આ બહુ સારી વસ્તુ છે. બીજા કમાય છે પણ પોતાના માટે નથી કમાતા, બીજાઓ માટે કમાય છે. જ્યારે અહીંયા 12મા સ્થાને જે શુક્ર હોય ને જેનું ગોચર પણ હોય તો અહીંયા એવું બને છે કે પોતે પોતાના માટે કમાય અને પોતાના માટે વાપરે તો આ જિંદગી જીવી શક્યા એવું બની શકે. તમે યાત્રા પ્રવાસમાં પણ તમે એનો ખર્ચ કરી શકો. આ સમય આ તમારા માટે વ્યવસાય માટે પણ બહુ સારો છે. જો શુભ ફળ વધારે મેળવવું હોય શુક્રનું તો તમારે શું કરવાનું? તો સૌથી પહેલું તો તમારે શુક્રના બીજ મંત્રનો જાપ કરવો અને
દર શુક્રવારે લક્ષ્મીજીની પૂજા કરવી, લક્ષ્મીનારાયણ સાથે રાખીને. બીજું, રવિવારે મંગળવારે માતાજીના મંદિરે દર્શન કરવા. અને બીજ મંત્ર જે કીધું ને એ કરવાનો. કયો મંત્ર છે? ઓમ દ્રામ દ્રીમ દ્રોમ શહ શુક્રાય નમઃ. ફરીથી કહીએ, ઓમ દ્રામ દ્રીમ દ્રોમ શહ શુક્રાય નમઃ. આ જાપ સંખ્યા છે 16,000ની, પણ કળિયુગમાં વધુ ફળ સારું મેળવવા માટે 4 ગણા કરવા પડે. તો 64,000ના મંત્ર જાપ અહીંયા તમારે કરવાના રહેશે. તો આ હતું શુક્રનું સિંહ રાશિનું ગોચર. તમારી ગુરુની અધિપત્યવાળી મીન રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી. નમો નારાયણ.